ફાઉન્ટેન હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓની લક્ઝરિયસ કાર પર નીકળેલી રેલીને લઈ 19 કાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો લક્ઝરિયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વિડીયો મામલે સુરત આરટીઓએ 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે, જેથી હવે આ કાર ચાલકો આગામી 90 દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં. જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે, તેમ આરટીઓએ જણાવ્યું હતું. તો આ ઉપરાંત સુરત ડીઈઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને 2 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું, જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો, જેની જાણ અમને ન હતી. વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી. આમ તો કોઈ પણ વ્યક્તિ વિધાઉટ લાયસન્સ ગાડી વાહન ચલાવી ના શકે. જો લાયસન્સ એમને મળેલું હોય અને ઉપરાંત ભયજનક અથવા તો રોંગ સાઈડમાં કોઈ વાહન ચલાવતું હોય તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાના અથવા તો સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રેથી ચાલવામાં આવે છે. વધુમાં આ મહિનામાં લગભગ 34 જેટલા તો ઓલરેડી લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને છેલ્લા 1 વર્ષમાં 396 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને ઉપરાંત જે લોકો પાસે લાયસન્સ નથી એવી પણ એક મોટી સંખ્યા છે. લગભગ કુલ 700 જેટલા લાયસન્સોની કાર્યવાહી કરવામાં આવેલ છે. હમણાં જે શાળાના બાળકો બાબતમાં તો એને કઈ રીતની કામગીરી, કેટલા છોકરાઓ સાથે કામગીરી એની લગભગ 19 જેટલી ગાડીઓની વિગતો અમને પ્રાપ્ત થયેલી છે અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. કેટલા દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવે? શરૂઆતના તબક્કામાં 3 મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવેલા છે. ગાડીઓ ચાલતી દેખાય તો શું કાર્યવાહી? જી, ગાડીઓ ચાલતી દેખાય તો હા, લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રેથી કરવામાં આવે છે.